Okay, let's go. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. કેમ છો બધા? મસ્ત મજામાં છો? સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. બહુ લાંબા સમય પછી વ્લોગ લઈને આવ્યા છે ને બહુ લાંબા સમય પછી હું પણ ગામડે આવ્યો છું, અત્યારે લગભગ 1.5-2 મહિના પછી. અને જુઓ ભાઈ ગામડાનું વાતાવરણ અત્યારે કેવું દેખાય. અત્યારે ચોમાસું ચાલે છે ને એટલે આવું થઈ જાય અમારા ગામડે. અને આપણા ઘરેથી કંઈક આવો નજારો છે જુઓ. હા, તો ચાલો આજમાં જેમ જેમ તમે બ્લોગ જોશો ને એટલે શું થવાનું છે તમને બધી ખબર પડશે. એટલે કન્ટિન્યુ બ્લોગ આવશે હમણાં, બરાબર? એટલે બ્લોગ જોજો કન્ટિન્યુ, અને શું થવાનું છે અપડેટ બધી હું આગલા બ્લોગમાં આપીશ. આગલા બ્લોગમાં એટલે જેમ જેમ બ્લોગ બનાવીશ ને, અને એવી રીતના જો બધી સાફ સફાઈ ચાલી રહી થઈશ. સાફ સફાઈ બધી ચાલુ થઈ ગઈ છે અહીંયા. અને શું કરવાનું છે તમને કદાચ આઈડિયા આવે તો કમેન્ટ કરતા રહેજો પાછા, બરાબર? અત્યારે નીચે પંખા ફિટિંગનું કામ ચાલે છે, બતાવું તમને જઈને. ચાલો ગાઈસ, અહીંયા પંખા ફિટિંગ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કરોડો રૂપિયાના પંખા આવ્યા છે. આ મૂલચંદ જો, હા, આઈટીઆઈ કરીને પંખા ફિટિંગ માટે નોકરી લગાડી છે. કાકડી આવી ગઈ છે જુઓ, ક્યુટ વાલી. બહાર કામ ચાલે છે, બતાવું કોણ કામ કરે છે. આ રહ્યું નટવરભાઈ. બંને કલાકારો લાગ્યા કામ પર. સાફ સફાઈ ચાલી રહી છે અહીંયા જોરો શોરો છે. જો આ કલાકારને તમે નવરાત્રિમાં જોજો પછી. અત્યારે અહીંયા ઘરનું કામ તો ભાઈ કરવું જ પડે, બરાબર ને? આ બાજુ અમારા ગામનો સરપંચ કુલસિંહભાઈ અંદર બધા લાઇટ ફિટિંગ કરે, બૂમા બૂમ કરે છે. આ છે આપણા ઘરનો બહારનો હોલ. એ તો હું તમને બધાના હોમ ટૂરના વિડીયોમાં આપણે મસ્ત બતાવીશું આખું ઘર. હજુ ઘરમાં સામાન ભરવાનો બાકી છે, થોડું થોડું લાયા છે. અને સાફ સફાઈ ચાલે છે, અને કંઈક થવાનું છે પ્રસંગ. નટુભાઈ આયા છે. એ કાપતો નહીં. મોંઘા કેટલા પંખા છે ખબર તને? 80,000 का है पंखा. 78 रुपया નો પંખો છે એક. મેં કીધું છું મેં વિડીયો. હાય ગાઈસ, ફાઇનલી અત્યારે વાગી ગયા છે. કેટલા વાગ્યા? 3 ને 5 જેવી કંઈક થઈ છે. અને અત્યારે બધું સામાન સમેટી નાખ્યું છે. જુઓ, પંખાના બોક્સ બી મૂકી દીધા છે, અને પંખા બી લાગી ગયા છે. જુઓ, બધા રૂમોમાં અલગ અલગ લાગી ગયા છે પંખા. અને આ લોકોને ખાલી પંખા લગાવી આપ્યા એટલે આ જો જીવો આ બધા જ રૂમોમાં લાગી ગયા છે. હવે લગાવવાના બાકી છે નીચે. અત્યારે અમારે આ બારી પર પડદા નાખવાના છે. અહીંયાથી આ પડદાનો માપ લઈને જવાનું છે સ્ટીલવાળાને ત્યાં, બરાબર? એટલે સ્ટીલને થઈ જઈને આ રહ્યા પડદા આવી ગયા છે. જુઓ, આ પડદા બધા આવી ગયા છે. આ પડદા અહીંયા લગાવવાના, બરાબર? તો માપ લઈને જઈએ છીએ અત્યારે સ્ટીલવાળાને ત્યાં. ને બહાર ભાઈ જે તાપ પડે છે અહીંયા અત્યારે, બહુ ગજબનો તાપ પડે છે, ભૂખા કાઢી નાખે એવો. તો ચાલો કન્ટિન્યુ છે બ્લોગમાં. અને જો બધું આ કોડાન બોડા બધું અહીં પડ્યું છે. અહીંયા કોણ બેઠા એ દેખો. કંઈ કહેશો? પંખા લાગી ગયા એટલે જુઓ. અને વાતાવરણ બતાવું તમને, આવું કંઈક છે અત્યારે. સવારમાં કેવું હતું? વરસાદી. અત્યારે થઈ ગયું છે તાપવાળું. અને અહીંયા નીચે જુઓ ડોડા ફૂલાઈ રહ્યા છે. બધા આવેલા છે મિત્રો. મિત્રો શું કહેવાય? મિત્રો આવ્યા છે ડોડા ફૂલવા માટે. તો ચાલો હવે આપણે જઈએ ઘોગંબા, અને ઘોગંબા જઈને આવીએ મા પાલીને. કંઈ જણાવવું હોય તો જણાવો અમારી ઓડિયન્સને. બ્લોગ ક્યારે નાખવાનો? બ્લોગ તો કાલે નાખવાનો છે, પણ જે જણાવવાનું છે બીજા બ્લોગમાં જણાવવાનું છે. અચ્છા, સસ્પેન્સ છે. ઓ ઠીક છે ગાઈસ. અમારા પંખા લાગી ગયા છે, અને ભોગંબા રેકોર્ડિંગ પતાવીને અમે આવ્યા છે, અને પંખાની હવા ખાવશું. અચ્છી લગ રહી છે. આ પંખા લેવા ગયા ને અમે, દુકાનવાળો શું કહેતો હતો ખબર? એકદમ ઠંડી ઠંડી પવન હવા આવશે એમ.
પણ ઠંડી ઠંડી જ આવે છે. તો ચાલો તમે લોકો કન્ટિન્યુ રહો, આપણે જઈને આવીએ ઘોઘંબા પછી મળીએ. હાય ગાઈસ, વાગ્યા છે અત્યારે રાતના 9:30 અને મમ્મીને લઈને આવ્યા છે હોસ્પિટલ. મમ્મીની તબિયત થોડીક બગડી છે ભાઈ, બીપી વધારે આવે છે. ઇન્જેક્શન બિજેક્શન આપ્યા છે, હવે કરવાનું છે ECG. આ બધું ડૉક્ટર આવ્યા છે જુઓ. हमारा पिंकू है હા દોસ્તો, વાગી ગયા છે રાતના કમ્પ્લીટ 1 અને 1 વાગ્યા અમે લોકો આવી ગયા છે અત્યારે મમ્મીને લઈને હોસ્પિટલથી ઘરે. અત્યારે અમારા મમ્મી થઈ ગયા છે રેડી કમ્પ્લીટ, ડન રેડી કમ્પ્લીટ. કાલે જ જવાનું છે પાછું, હજુ વેન નાખી દીધી છે હાથમાં, કારણ કે ભાઈ બીપી વધારે આવતું હતું ને મમ્મીનું, એટલા માટે ઇન્જેક્શન ચાલુ છે. કારણ કે બીપી વધારે હોય તો બોટલ ના ચડાવાય એવું કંઈ કીધું છે, મેડિસિન આપી છે. લઈને કમ્પ્લીટ થઈ જશે. 2 દિવસ હોસ્પિટલ જવાનું છે લઈને. હજુ રાત્રે બાઇક પાછી વાળ્યા. અત્યારે અહીંયા જીવડા આવી જાય છે બધા જુઓ, આ લાઇટના લીધે ને અમારી ભેંસ છૂટી ગઈ છે રાત્રે જુઓ. એ મૂલો બાંધવા ગયો છે 1 વાગ્યે. કોના ઘરે ગંદાતા જીવડા આવે છે? આ ગંધાતા આ છે ને બહુ ગંદોરા જીવડા છે, બહુ ખરાબ સ્મેલ આવે આની પર પગ પડી જાય ને તો ચાલો આ વ્લોગને આપણે કરીએ અહીંયા પૂરો અને મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, ગુડ નાઇટ.